સ્વાગત છે મારી ચેનલમાં અને આજે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે કષ્ટભંજનના. તો આપણે પહોંચી ગયા કષ્ટભંજન હનુમાનજી મંદિરે. અને સાળંગપુર ધામ અમદાવાદથી 140 કિલોમીટર અને રાજકોટથી 134 કિલોમીટર અને બોટાદથી ફક્ત 12 કિલોમીટર જ દૂર છે. અને સાળંગપુર હનુમાનજીના મંદિરે આવવા માટે તમે કોઈ પણ મોટા શહેરથી એસટી પણ મળી જશે. અને ઘણા વડોદરા, અમદાવાદ અને રાજકોટ અને ઘણી જગ્યાએથી એસટીની પણ સુવિધા છે. એટલે તમે એસટીથી અથવા તો પોતાના પ્રાઇવેટ વ્હીકલથી પણ આવી શકો છો. અને તમે જોઈ શકો છો કે આપણે એકદમ ભવ્ય મૂર્તિ છે હનુમાનજી મહારાજની, ત્યાં પહોંચી ગયા છીએ. અને આજુબાજુ નાના નાના મંડપ છે તે પણ જોઈ શકો છો. અને આમ મોટું ગ્રાઉન્ડ બનાવેલું છે અને ત્યાં ગાર્ડન પણ છે. અને તમે સામે કષ્ટભંજન દેવની મંદિર જોઈ શકો છો. આ જે સાઈડ છે ત્યાં યાત્રિકોને ઉતરવા માટેનું સ્થાન છે, રાત્રિ રોકાણ માટેનું જે બનાવેલું છે નવું. હનુમાનજી મહારાજના જેટલી વાર દર્શન કર્યા તેટલી વાર ઓછા છે. અને તમે જોઈ શકો છો એકદમ સુંદર અને ભવ્ય મૂર્તિ બનાવેલી છે હનુમાનજી મહારાજની. જય બજરંગબલી. અને આ તમે જે જોઈ રહ્યા છો તે યાત્રિકોની રાત્રિ રોકાણ માટેની જગ્યા છે. અને અહીંયા એસી, નોન એસી રૂમની પણ સુવિધા છે અને તમે રાત્રિ રોકાણ કરી શકો છો. તો આપણે હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિના દર્શન કરી લીધા છે. અને દર્શન કર્યા પછી હવે આપણે જે મુખ્ય મંદિર છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું, તેની તરફ જશું. અને તમે જોઈ શકો છો કે આપણે હનુમાનજી મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. અને આજે ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ છે. આટલી પબ્લિક છે છતાં પણ હનુમાનજી મહારાજના દર્શન કરવાથી આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. અને તમે આગળ જ ખૂબ સુંદર વિડીયો બનાવેલો છે, તો તમે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે પૂરેપૂરો વિડીયો જોજો અને સ્કીપ ન કરતા. અને પૂરો વિડીયો જોવાથી તમને શાંતિનો અનુભવ થશે. અને હનુમાનજી મંદિર બહુ જ જૂનું બનાવેલું છે, લગભગ 150 વર્ષ પહેલાં બનાવેલું હતું. અને આ જે યાત્રિક ભવન છે તે હમણાં જ બનાવેલું છે. અને આ તમે જોવો છો કે ખૂબ જ સુંદર ગાર્ડન બનાવેલું છે. અને આ મૂર્તિની સ્થાપના લગભગ 1-2 વર્ષ પહેલાં જ થઈ છે. અને પંચધાતુની મૂર્તિ છે જે બહુ જ સુંદર અને અદ્ભુત બનાવેલી છે. અને તમે જોઈ શકો છો કે યાત્રિકો બધા દર્શન કરી રહ્યા છે. તો આપણે હવે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં મંદિરની અંદર પણ દર્શન કરશું. અને હનુમાનજી મંદિર એ એક અદ્વિતીય અને ધાર્મિક સ્થળ છે જે શક્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે. અને આશા છે કે તમને વિડીયો ગમે છે. અને સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સંપૂર્ણ વિડીયો જોજો, કારણ કે તમને દરેક જગ્યાએ હનુમાનજી મહારાજના દર્શન થશે અને એક અદ્ભુત આનંદ થશે વિડીયો જોઈને, હનુમાનજી મહારાજના દર્શન કરીને. અને આ તમે જોઈ શકો છો કે સામે ભોજનશાળા છે અને આ એક સ્ટોર પણ છે. અને આ એનું ઓપન ગ્રાઉન્ડ છે. અને આજે ઉત્તરાયણ હોવાથી ઘણી બધી પબ્લિક આવેલી છે.
આપણે હવે આવી ગયા છીએ જ્યાં હનુમાનજી મહારાજના મંદિરની સાળંગપુર જે છે ત્યાં અંદર સ્ટોર છે, જ્યાંથી તમે હનુમાનજી મહારાજના ફોટા લઈ શકો છો, જે બહુ જ સુંદર અને ભવ્ય ફોટા બનાવેલા છે. તે અહીંથી તમે ખરીદી કરી શકો છો અને હનુમાનજી મહારાજને લગતી અને મંદિરને લગતી ખરીદી પણ તમે અહીંયાથી કરી શકો છો. મંદિરનો સ્ટોર છે મંદિરની અંદર જ, અને આગળ જે અહીંયા પ્રસાદીનું જળ અહીં મળે છે તે સ્ટોર હતો. અને હાલો આપણે હવે થોડા આગળ જાય અને થોડી વારમાં આગળ જઈને આપણે જોશું કે આ સામે દેખાય છે તે હનુમાનજીની મૂર્તિ દેખાય છે. અને દૂરથી પણ મૂર્તિ બહુ જ સુંદર દેખાય છે અને સામે મંદિર પણ તમે જોઈ શકો છો. અને જ્યારે પણ અહીંયા મંદિરમાં તમે જેટલી વાર પણ દર્શન કરશો તેટલી વાર તમને મૂર્તિના દર્શન કરવાનું મન થશે. મંદિર અને મૂર્તિ બહુ જ સુંદર બનાવેલી છે અને એક અદ્ભુત આનંદ અને શાંતિનો અનુભવ થશે. અને આપણે આ જે સ્ટોર છે જ્યાં થોડી ખરીદી કરીશું, જ્યાં તમને મંદિરને લગતી બધી જ સામગ્રી મળી જશે. અને હનુમાનજી મહારાજને તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને ભવ્ય ફોટા છે. નાના મોટા દરેક સાઈઝના ફોટા તમને મળી જશે અહીંયાથી. અને આ જ્યાં સ્વામિનારાયણ મહારાજનું જ્યાં બેઠક હતી તે છે. અને તમે જોઈ શકો છો કે સુંદર કલાકૃતિ કરેલી છે જે બહુ જ પ્રાચીન છે. અને હવે આપણે અંદર જશું અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત બનાવેલું છે. અને આ ઝુમ્મર છે જે તે જમાનાનું છે, અદ્ભુત અને સુંદર જૂના જમાનાના ઇન્ટિરિયર પ્રમાણે બનાવેલું છે. અને આ ભગવાન સ્વામિનારાયણની ગાર્ડન પ્રસાદીની ગાડી હતી. આ તમે કષ્ટભંજન દેવ ભોજનાલય જોઈ શકો છો. અને આ જે સામે છે જ્યાંથી શોપિંગ કરવા માટે તમે જઈ શકો છો. અને બહુ જ મોટું મંદિરની આગળ ગ્રાઉન્ડ છે જ્યાં ભાવિકો આજે આવેલા છે ઉત્તરાયણનો દિવસ હોવાથી. અને ભોજનાલય ખૂબ જ સરસ બનાવેલું છે અને એક સાથે 10,000 થી 15,000 લોકો જમી શકે તેવું છે. અને ભાવિકો પણ દર્શન કરીને ઘણા ખુશ જોવા મળે છે. દર્શન કરવા માટે આવેલા છે તે દર્શનાર્થીઓ. અને આપણે ભોજન કરી લીધું છે અને થોડી વારમાં આપણે મંદિર તરફ દર્શન કરવા માટે પણ જશું. અને આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અને આજે થોડી મંદિરમાં જવા માટે રજાનો દિવસ હોવાથી થોડી લાઈન છે, તે માટે આટલી લાઈન છે છતાં પણ 5 થી 10 મિનિટમાં જ દર્શનનો લાભો મળી જશે. અને આપણે હવે થોડી જ વારમાં મંદિરની અંદર જશું. લાઈનમાં થોડી આગળ હવે વધી રહી છે અને તમે જોઈ શકો છો કે આ ભોજનાલય છે. અને આજુબાજુ ઘણા વૃક્ષો આવેલા છે મંદિરની આજુબાજુ. અને ચાલો આપણે હવે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે ઉત્તરાયણ ને મકર સંક્રાંતિનું ડેકોરેશન કરેલું છે. અને પૂરું બહુ જ સુંદર અંદરથી મંદિર તમે જોઈ શકો છો બનાવેલું છે હનુમાનજી મહારાજનું. સામે તમે કષ્ટભંજન મહારાજ હનુમાનજીના દર્શન કરી શકો છો. અંદરનું ડેકોરેશન બહુ જ સરસ કરેલું છે. અને મકર સંક્રાંતિનું ડેકોરેશન છે, તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો.
તો જો બોલો જય બજરંગબલી. અને હજી આગળ પણ થોડો વિડીયો છે, તે માટે લાસ્ટ સુધી વિડીયો જોજો, કારણ કે ખૂબ જ સુંદર દર્શન થવાના છે હનુમાનજી મહારાજના. અને આપણે ખૂબ જ સારી રીતના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે મંદિરની ઉપર પતંગ લગાડેલી છે, શ્રી રામ લખેલી, જે બહુ સુંદર દેખાય છે. અને ઉત્તરાયણનું ડેકોરેશન કરેલું છે. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. અને આપણે ખૂબ જ સારી રીતના દર્શન થઈ ગયા છે. અને આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. અને હવે આપણે ભોજનશાળામાં ભોજન લેવા માટે જઈ રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો બહુ જ મોટું ભોજનશાળા બનાવેલી છે. અને અહીંયા ઇલેક્ટ્રિક સીડી પણ બનાવેલી છે. થોડી જ વારમાં આપણે અંદર જશું. અને ભોજન કરીને બહાર આવી ગયા છીએ. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો છેલ્લે સુધી જોજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સંપૂર્ણ વિડીયો જોજો. અને મારા બીજા વિડીયો પણ તમે જોજો, જે બહુ સુંદર બનાવેલા છે. તો લાસ્ટ સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક અને સબસ્ક્રાઈબ. થેન્ક્સ.